સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામરિક તત્વો વારંવાર પ્રહાર કરી રહ્યા છે અને સુરતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે સુરતના સચિન વિસ્તારમાં એકની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓને ગણતરીના કલાકોમાં જ સચિન પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। સચિન પોલીસ મથકની હદમાં ગત તારીખ 23મી જૂનના રોજ રવિન્દ્ર રોડ પર રવિ શેરશાહ તથા પવન રાધેશ્યામ ચૌહાણ સાથે બાઇક પર સચિન દૂરદર્શન ટાવરથી આઇસોલેશન રોડ પરથી પાંડેસરા તરફ જઈ રહ્યો હતો। ત્યારે એક કારમાં આવેલા અજાણ્યોએ તેઓને ગાળો આપ્યા બાદ કારથી બાઇકને ટક્કર મારતા રવિન્દ્ર રોડ પર રવિ અને તેની સાથેનો પવન પટકાયો હતો, જેમાં પવનને કારમાં આશરે 15 મીટર જેટલું ઢસડી જઈ મોત નિપજાવ્યા બાદ રવિન્દ્ર રોડ પર રવિને પણ ચપ્પુ વડે હુમલો કરી ભાગી છૂટ્યા હતા। આ બનાવ લઈને સચિન પોલીસે પીઆઈ પીએન વાઘલેના માર્ગદર્શન હેઠળ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। તેમાં પીએસઆઈ એનડી ડામોની ટીમે યુવાનની અકસ્માતની કરી હત્યા કરી બીજા પર જીવલેણ હુમલો કરનાર બે આરોપીઓ ગોડાદરા ખાતે રહેતા અનિલ ઉર્ફે કોમડી અશોક સપકાળે અને કડોદરા ખાતે રહેતા કિશન ઉર્ફે દિલીપ રાજુ રાઠોડને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે। સચિન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક મર્ડરનો ગુનો દાખલ થયેલો છે આજરોજ વહેલી સવારના 4 વાગ્યાની આસપાસ। આ ગુનાની ટૂંક વિગત એવી છે કે ગઈકાલ રાત્રે એટલે કે 23/6ના આશરે 11 થી 11:30ની આસપાસ આ ગુનાના ફરિયાદી જે છે રવિન્દ્ર ઉર્ફે રવિ સુભાષ સિરસાટ અને એની સાથે જે ભોગ બનનાર મરણ જનાર છે પવન રાધેશ્યામ ચૌહાણ, આ બંને સચિન દૂરદર્શન જે ટાવર છે ત્યાંથી આઇસોલેશન રોડ તરફથી પાંડેશ્યામના ઘર તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન એક 4 વ્હીલ વાહન પાછળથી આવે છે। એ 4 વ્હીલ વાહનમાં જે એનો જે ચાલક છે એ અને એની સાથે એક અન્ય ઇસમ બેઠેલો છે, એણે ગ્લાસ ઉતારી અને ડ્રાઈવરની બાજુમાં જે વ્યક્તિ બેઠેલો છે એણે આ મોટરસાઇકલ ઉપર જતા બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ગાળો બોલે છે અને છરી બતાવે છે। આ જે ફરિયાદી જે છે એ વધુ સારવાર અર્થે એને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને જે ભોગ બનનાર પવન ચૌહાણ એને ગંભીર ઇજાઓ થતાં એનું ડેથ થાય છે। ગુનો દાખલ થયા પછી ગુનાની તપાસ દરમિયાન આ જે ગુનામાં વાહન વપરાયેલું છે એ અને અમુક જે સ્થાનિક પોલીસના કર્મચારીઓને અને અધિકારીઓને એક સ્પેસિફિક અમુક બાતમી મળે છે અને આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓને એમની ઓળખ કરી અને જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે અને આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ગુનાની તપાસના કામે। સદર ગુનાની તપાસના કામે આ બે અજાણ્યા ઈસમો જે હતા અને જેમને આઈડેન્ટિફાઈ કરીને ધરપકડ કરવામાં આવેલી છે એ પૈકી 2 આરોપીમાંથી એક આરોપીનું નામ અનિલ ઉર્ફે કોમડી અશોક સપકાળે અને બીજા આરોપીનું નામ છે કિશન ઉર્ફે દિલીપ રાજુભાઈ રાઠોડ। સચિન પોલીસે હાલ તો અકસ્માતમાં એકની હત્યા કરી બીજા પર જીવલેણ હુમલો કરનારને 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાંથી એક અનિલ ઉર્ફે કોમડી સપકાળે અગાઉ અનેક ગુનામાં પોલીસ સાથે ઝડપાયાનું પણ સામે આવ્યું છે, જ્યારે કિશન ઉર્ફે દિલીપ સુરતે તથા ગ્રામ્ય પોલીસના હાથે ઝડપાયો છે।